નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર રાજકોટ ખાતેના આજના આપણા પ્રોગ્રામ કૃષિ દર્શનમાં હું પૂજા જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કૃષિ પ્રધાન દેશ એવા ભારતમાં આપણે રહીએ છીએ ત્યારે એક ભારતીય તરીકે કિસાનને સદીઓથી અન્નદાતા તરીકે ઓળખવામાં આવે છે. એ અન્નદાતા તો છે, પણ સાથે સાથે એમના જીવન નિર્વાહ માટે પણ તેઓ ખેતી કરે છે. અને સમયની સાથે સાથે ખેતીની અંદર ઘણી બધી આધુનિકતા આવી છે, ઘણી બધી લેટેસ્ટ ટેકનોલોજીઝ ખેતીની અંદર ઉપયોગમાં લેવામાં આવી છે. અને ભારત સરકાર પણ સતત એવા પ્રયત્નો કરી રહી છે કે આ અન્નદાતા ખેડૂતને અન્નનું દાન કરવાની સાથે સાથે એને કઈ રીતે આર્થિક ઉપાર્જન સારું મળી શકે, એ પોતાના જીવનનું કેવી રીતે સારું નિર્વાહ કરી શકે, એના પણ પ્રયત્નો ભારત સરકાર દ્વારા સમયાંતરે થતા રહે છે. તો આજે અમે કંઈક એવા જ વિષય સાથે ઉપસ્થિત થયા છીએ, ખાસ કરીને એવા પાકો કે જે બાગાયતી પાકો છે. અને એ બાગાયતી પાકોમાં કિસાન કઈ રીતે સારા ઉત્પાદન થકી, કોઈ લેટેસ્ટ ટેકનોલોજી થકી, કોઈ સારી યોજના થકી પોતાનું આર્થિક વળતર બમણું કરી શકે અથવા એનાથી પણ વધારે મેળવી શકે એવા પ્રયત્નો છે. તો આજનો આપણો વિષય છે બાગાયતી પાકોમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ. આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ શું છે, ખેડૂતો કઈ રીતે એનો ઉપયોગ કરી શકે, આ વિષય ઉપર આજે આપણી સાથે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર વિપુલ સુરેલા, કે જેઓ સંયુક્ત બાગાયત નિયામકની કચેરી રાજકોટ ખાતે મદદનીશ બાગાયત નિયામક તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. વિપુલ સાહેબને મળીએ અને જાણીએ કે બાગાયતી પાકોમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ શું છે. સાહેબ, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. નમસ્કાર. સૌથી પહેલો પ્રશ્ન કે બાગાયતી પાકો શું છે, કેવા કેવા પાકો છે? બાગાયતી પાકોની વાત કરીએ તો એવા પાકો કે જેમાં ફળ, ફૂલ, શાકભાજી, ઔષધીય અને મસાલા પાકોનો સમાવેશ થતો હોય છે. ગુજરાતની અંદર મુખ્યત્વે કયા કયા પ્રકારના બાગાયતી પાકો થતા હોય છે? જો બાગાયતી પાકોમાં જોઈએ તો ફળ પાકમાં કેરી, કેરા, ચીકુ, દાડમ, ખારેક, અને જો શાકભાજી પાકોની વાત કરીએ તો બટેકા, ડુંગળી, મરચા, ટામેટા, અને જો મસાલા પાકોની વાત કરીએ તો ધીરું, ધાણા એવા પાકો થાય છે. અને ફૂલ પાકમાં ગલગોટા છે, જાસૂદ છે, ગુલાબ છે, તો એનું વાવેતર થતું હોય છે. હવે જ્યારે આ બધા બાગાયતી પાકોની વાત કરી રહ્યા છીએ ત્યારે એ પાકોની હાલની બજારની સ્થિતિ કેવી છે? અત્યારે જો ગુજરાતમાં બાગાયતી પાકોની સ્થિતિ જાણીએ તો જો ફળ પાક છે તો ખેડૂતના ખેતર પરથી વેપારી ખરીદી કરતા હોય છે. શાકભાજી પાકોમાં પણ એવું જ હોય છે કે ખેતર પરથી વેપારીઓ છે એ વેચાણ રૂપે લઈ જતા હોય છે. અને જો આપણે સાઉથ ગુજરાતની વાત કરીએ તો ત્યાંની સહકારી મંડળીઓ છે જેના થકી ખેડૂત ત્યાં વેચાણ કરતા હોય છે. અને એ સહકારી મંડળી જે ત્યાંની જે પેદાશો હોય છે એને દિલ્હીની માર્કેટ સુધી વેચાણ કરતી હોય છે. જો મસાલા પાકોની વાત કરીએ તો આપણે ઊંઝામાં, જેમ કે મસાલા પાક તો આપણે ગુજરાતને ગઢ ગણાય મસાલા પાકોનો, તો ઊંઝા ખાતે એપીએમસી જે માર્કેટ છે ત્યાં એનું વેચાણ થતું હોય છે. એ રીતે જો સૌરાષ્ટ્રમાં જોઈએ તો સૌરાષ્ટ્રમાં પણ એક ગોંડલ આપણે જે એપીએમસી છે યાર્ડ છે ત્યાં વેચાણ થતું હોય છે. બરાબર. તો સાહેબે જેમ વાત કરી કે સામાન્ય રીતે વર્ષોથી જે એક પરિસ્થિતિ ચાલી આવી છે કે કોઈ પણ પાકનું ઉત્પાદન કરે છે અને ખેડૂત નજીકની બજારોમાં એ પાકને વેચતો હોય છે. પણ હવે જે આપણો જે મુખ્ય પ્રશ્ન છે, આજનો આપણો જે મુખ્ય વિષય છે આપણો, કે બાગાયતી પાકોમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, તો એ શું છે એ પણ આપણે સુરેલા સાહેબ પાસેથી જાણીએ. તો અમને ખાસ અમારા કિસાન મિત્રોને ઊંડાણથી જણાવો કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ શું છે. આજનો જે આપણો વિષય છે એ ખૂબ જ રસપ્રદ છે, કેમ કે અત્યારે ખેડૂતો ખેતી તો કરતા જ હોય છે, ઉત્પાદન પણ મેળવતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક જ્યારે બજારમાં જ્યારે પોતાની પેદાશ વેચવા જતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક એક પ્રશ્ન રહેતો જ હોય છે જે ભાવનો હોય છે. તો એવી ખેતી પદ્ધતિ કે જેમાં પાકની જાત, એની ગુણવત્તા, ભાવનો જથ્થો અને એનું જે ઉત્પાદન કેટલું થવું જોઈએ એ ખેતી કરે એ પહેલાં જ ખેડૂત અને જેમાં આપણે કંપનીઓ હોય છે એના વચ્ચે કરાર કરવામાં આવતો હોય છે. આ કરાર જનરલી ત્રિપક્ષીય હોય છે કે જેમાં એપીએમસીનો પણ સમાવેશ થતો હોય છે મધ્યસ્થી તરીકે. તો આવું કરવાથી ખેડૂતની જે અનિશ્ચિતતાઓ હોય છે ભાવની એ સાવ ઘટી જાય છે. અને જ્યારે પેદાશ ઉપજ આવે છે ત્યારે ક્યાં વેચવું એ પણ એક પ્રશ્ન રહેતો નથી. બરાબર. હવે આપે હમણાં જ વાત કરી કે ત્રિસ્તરીય છે.
એક અમે જેવું ધારીએ છીએ તો ખેડૂત, હા. એક કંપની અને વચ્ચે આપણે એપીએમસી ની વાત APMC, કરી. yes. તો એ એપીએમસી ની ભૂમિકા વિશે અમને ડિટેલમાં જણાવો. એપીએમસી ની વાત કરીએ તો એપીએમસી નું જો કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં સૌથી અગત્યનો જો ભાગ ભજવતો હોય છે તો એપીએમસી હોય છે. બરાબર. કેમ કે એપીએમસીમાં કેવું કે જ્યારે મધ્યસ્થી તરીકે કામ કરતું હોય છે, જ્યારે ખેડૂત અને કંપની વચ્ચે ક્યારે પણ તકરાર થાય કે વિવાદ ઉપસ્થિત થાય ત્યારે એપીએમસી મધ્યસ્થી તરીકે રહીને એનું નિવારણ લાવતું હોય છે. બરાબર. અને જ્યારે કંપનીને માનો કે કોઈ માલ કે જ્યારે ખેડૂત પાસે ખરીદે ત્યારે માલને એપીએમસીમાં નાખવા માટેની સુવિધાઓ પણ પૂરી પાડતું હોય છે. બરાબર. તો આ એક મહત્વનું છે કે એપીએમસીનો રોલ કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ખૂબ જ અગત્યનો છે. અચ્છા, ઘણા ખેડૂતો એવા પણ હોય છે કે જેને એપીએમસી નું એક્ઝેક્ટ ખબર નથી હોતી, તો એપીએમસી વિશે થોડી માહિતી. દરેક જિલ્લામાં અત્યારે તો તાલુકા વાઇઝ થઈ ગયું છે એપીએમસી, એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી, જેને ખેતીવાડી બજાર ઉત્પન્ન બજાર સમિતિ પણ કહેવામાં આવે છે. જનરલી ખેડૂત શું કરે છે કે પોતાનો જે ઉપજ આવતી હોય છે, જે પોતાના ખેતર ઉપર ઉત્પન્ન કરતા હોય છે જે પાક પેદાશો, તો એનું નજીકના એપીએમસીમાં જઈને એ વેચાણ કરતો હોય છે. એટલે ખેડૂતોને એપીએમસીના જરિયામાં વાત કરીએ તો માર્કેટ ક્યાંય શોધવા જવું પડતું નથી. બરાબર. એટલે સ્થાનિક એપીએમસીમાં ખેડૂત પોતાની જે જણસી હોય છે એનું વેચાણ કરી શકે છે. હવે સાહેબ, આમ તો જનરલી એવું જ હોય છે કે જે જરૂરિયાતો છે ને એ નવી શોધની જનની છે એમ કહી શકાય. તો બાગાયતી પાકોની અંદર કોન્ટ્રાક્ટ ફાર્મિંગની શરૂઆત શા માટે થઈ, એની શું જરૂરિયાત ઊભી થઈ? બાગાયતી પાકોમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગની જરૂરત એટલા માટે ઊભી થઈ કે જો બાગાયતી પાકોની વાત કરીએ તો જો ફળ, શાકભાજી કે જે નાશવંત છે, પેરિશેબલ છે, જે ઝડપથી બગડી જતા હોય છે, તો એનું વેચાણ તાત્કાલિક કરવું જોઈએ. અને જેથી કરીને જો વેચાણ ન કરવામાં આવે તો એ ઝડપથી બગડી જાય છે. તો આવા પાક માટે જો પહેલેથી જ ભાવ અને બજાર નક્કી હોય તો ખેડૂત ડાયરેક્ટ વેચાણ કરી શકે અને એને આવકમાં કોઈ ખોટ જતી નથી. જો આપણે એક ઉદાહરણ લઈએ તો કે જે ઉત્તર ગુજરાત છે એમાં બટાકાની ખેતી થાય છે. હવે એમાં જે કોઈ પ્રોસેસર છે, માનો કોઈ વેફર બનાવતી કંપની છે, તો એને એક જ ઉત્પાદનના એને બટાકા જોઈએ, માનો કે 40 mm ના બટાકા જોઈએ, 40 સેન્ટીમીટરના બટાકા જોઈએ વેફર માટે. હવે એ બટાકા માનો કે કોઈ કંપની કરાર આધારિત એ કોઈ ખેડૂત પાસે વવડાવે છે. હવે એ માનો કે એ જ સાઈઝના બટાકા એને નહીં મળે, માનો કે 30 સાઈઝના મળશે, કેવી રીતે મળશે, તો એનું કામ નહીં ચાલે. એને ચોક્કસ સાઈઝના જ બટાકા જોઈશે. તો આવા બટાકા એ કઈ રીતે લે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરશે ખેડૂત જોશે. માનો કે કોઈ એ જ રીતે કોઈ નિકાસકાર છે, કોઈ કેળાનો નિકાસ કરે છે, હવે એને એક જ સાઈઝના કેળા નિકાસ કરવા હોય છે, તો એને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ જ એક ઉપાય છે કે જેના થકી એ ખેડૂતને પોતાની જે વેરાયટી જોતી હોય અને જે ક્વોલિટી જોતી હોય એ એના પાસેથી મેળવી શકે. તો એ કરાર જ્યારે ખેડૂત કરે છે ત્યારે ખેડૂતને પણ પોતાની પાસે થોડી માહિતી હોવી જોઈએ. ભલે આપણે એપીએમસી મધ્યસ્થી તરીકે છે, પણ ખેડૂતને પણ પોતાની માહિતી હોવી જોઈએ કે હું કોની સાથે કરાર કરું છું, કરારની શરતો શું છે. તો એ શરતો બાબતે કેવી કેવી કાળજીઓ રાખવાની જરૂર છે, જરા અમારા ખેડૂત મિત્રોને જણાવો. જ્યારે પણ આવો કોઈ કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો કરાર થતો હોય છે તો ત્યારે કરારમાં એ ખાસ જોવું કે કયો પાક છે, કયો પાક વાવવાના છે, કઈ જાત છે, એની ક્વોલિટીની ગુણવત્તા શું નક્કી કરી છે, કેટલો જથ્થો નક્કી કર્યો છે, આ બધી વસ્તુનો એમાં સમન્વય હોવો જોઈએ. બીજું કે ખેડૂત જે કરાર અમુક વખતે કેવું થાય કરાર સમજતા નથી, તો આ કરાર ખરેખર પહેલા તો ખેડૂતે સરખી રીતે સમજવો જોઈએ, કેટલા વર્ષ માટેનો કરાર થાય એ જોવું જોઈએ. અને એમાં જે માનો કે કોઈ પાક નુકસાની આવતી હોય છે તો ત્યારે આ વસ્તુનું એમાં સમન્વય કરવામાં આવે કે જ્યારે માનો કે કોઈ અતિવૃષ્ટિ કે એવું કંઈક થાય, ક્લાઇમેટ ચેન્જ, એનો કોઈના હાથમાં હોતો હા, તો ક્યારેક જ્યારે પ્રોડ્યુસ પેદા થાય ને ત્યારે જો માનો કે આવું કંઈક કમોસમી વરસાદ કે એવું થાય, પાક નિષ્ફળ જતો હોય છે, તો આ બધી બાબતનું એમાં સમન્વય કરવામાં આવે તો ખેડૂતને કોઈ પાછળથી કોઈ વિવાદ કે એવું ઊભું ન થાય. બરાબર. એટલે આ બધી ડિટેલ્સ છે કે જેનું ખેડૂતે ધ્યાન રાખવાનું. જી જી. વચ્ચે આપણે વાત કરી સમય બાબતની. હા. તો આપની દ્રષ્ટિએ આ જે કોન્ટ્રાક્ટ છે એ કેટલા સમયનો હોવો જોઈએ, મહત્તમ અને મિનિમમ કેટલી મર્યાદા હોવી જોઈએ સમયની? જો કોન્ટ્રાક્ટ ફાર્મિંગના કરારની વાત કરીએ તો પાક આધારિત છે, ઋતુ આધારિત છે. માનો કે કોઈ શાકભાજી પાક છે તો એની સિઝન છે એ 4 થી 5 મહિનાની હોતી હોય છે, તો એમાં 4 થી 5 મહિનાનો કરાર થતો હોય છે. જ્યારે જો કોઈ ફળ પાક છે તો ફળ પાક એક લાંબા ગાળાના પાક કહેવાય છે, તો એમાં જ્યારે કરાર કરતા હોય છે તે 5-6 વર્ષ એ રીતના કરાર થતો હોય, તો 1 વર્ષથી 5 વર્ષ સુધીનો કરાર થઈ શકે છે.
આના ફાયદાઓ ક્યાં ક્યાં છે સાહેબ, કેમ કે અમને ઘણો રસ જાગે છે આ કરાર આધારિત ખેતી વિશે. ખેડૂતને પહેલા તો નિશ્ચિત ભાવ મળી જાય છે, બજાર એમને ખરીદદારની ખાતરી મળી જાય છે કે ભાઈ ગમે એટલું ઉત્પાદન કરશું કંપની આપણો માલ લઈ જ જવાની છે. બરાબર. પાછી એક કે કંપની પાસેથી જે સર્ટિફાઈડ બિયારણ હોય છે, ખાતર હોય છે અને ટેકનિકલ માર્ગદર્શન જે કંપની પૂરું પાડતી હોય છે, તો એનો ખેડૂતોને ફાયદો થાય છે. નવીન ટેકનોલોજી જે કંપની આપતી હોય છે ખેડૂતોને, તો એનાથી ખેડૂતોને નવી ટેકનોલોજી વિશે માહિતી મળશે. બાકી બીજું કે એક માર્કેટિંગ ખર્ચમાં ઘટાડો થશે. કેમ કે ખેડૂતને ક્યાંય પોતાની જણસી પોતાનો પાક વેચવા જવો નથી પડતો, કંપની પોતે આવીને ખેતર પરથી આવીને આ પાક લઈ જતી હોય છે. બીજું કે જ્યારે ખેડૂતોને ધિરાણની જરૂરિયાત હોય છે, ધિરાણની જ્યારે જરૂરિયાત પડતી હોય છે ત્યારે કંપની ખેડૂતની પેદાશ ઉપર, પોતાના ઉત્પાદન ઉપર અગાઉથી ધિરાણ આપતી હોય છે. તો આ મેન ફાયદા છે ખેડૂતો માટે. માનો કે હું કોઈ ખેડૂત છું તો મને ચોક્કસ એ પ્રશ્ન થાય કે હું અંતરિયાળ ગામડામાં છું, મને આના વિશેની ઝાઝી ખબર નથી, તો મારે સૌ પ્રથમ શું કરવાનું છે? જો મારે આ કરાર આધારિત ખેતી કરવી જ છે ખરેખર, તો મારે કયા સ્ટેપને ફોલો કરવાનું છે? તમારે જો કરાર આધારિત ખેતી કરવી, મોસ્ટ ઓફ જ્યારે કરાર આધારિત ખેતી થતી હોય તો એક ક્લસ્ટરમાં થતી હોય. માનો કે ઉત્તર ગુજરાતની વાત કરીએ કે જેમાં બટાકા છે, ભાવનગરના મહુવાની વાત કરીએ તો ડુંગળી છે, તો આવા જે માસ જ્યાં પ્રોડક્શન થતું હોય છે ત્યાં કરાર આધારિત ખેતી થતી હોય છે. તો સૌપ્રથમ તમારે આનું પહેલાં માર્ગદર્શન મેળવવું જોઈએ. નજીકની નાયબ બાગાયત નિયામકની કચેરી છે, ખેતીવાડીની કચેરી છે, તો ત્યાં જઈને એનું માર્ગદર્શન મેળવવું જોઈએ, એના કરાર વિશે સમજવું જોઈએ. કઈ કઈ કંપની આપણા ગુજરાતમાં કરાર આધારિત ખેતી કરાવે છે, શું એના ભાવ હોય છે, શું વેરાયટી, કયા પાક વાવે છે, તો આ બધી જ માહિતી તમને આ મેં જે કચેરી કીધી ત્યાંથી મળી શકે છે. હવે જ્યારે વાત કરીએ છીએ બાગાયતી પાકોની, ખાસ કરીને આજનો આપણો વિષય છે કે બાગાયતી પાકોમાં કરાર આધારિત ખેતી, તો સર રાષ્ટ્રીય કક્ષાએ અત્યારે કયા કયા પાકો એવા છે કે જેમાં કરાર આધારિત ખેતી સામેલ છે? આપણે પંજાબની વાત કરીએ તો પંજાબમાં બટેકા છે, ઓરેન્જ છે, પંજાબમાં એટલી વસ્તુ થાય છે. આંધ્રપ્રદેશની વાત કરીએ તો આંધ્રપ્રદેશમાં અત્યારે ટમેટા છે, મરચાં છે, કેળા છે. પછી મહારાષ્ટ્રની વાત કરીએ તો સૌથી વધારે જે ઉત્પાદન થતું હોય છે મહારાષ્ટ્રનું, જે આપણે દાડમ છે, દ્રાક્ષ છે, દ્રાક્ષમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થાય છે. જો તમિલનાડુની વાત કરીએ તો કેળા પાકમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થાય છે. તો આવા છૂટાછવાયા ભારતના બધા જ રાજ્યોમાં આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થાય છે. એ જ બાબતે જો આપણે ગુજરાતની વાત કરીએ કે ગુજરાતમાં કયા કયા પ્રકારના બાગાયતી પાકોમાં કરાર આધારિત ખેતી સામેલ છે? ગુજરાતની વાત કરીએ તો સૌપ્રથમ આપણે જેમ વાત કરી એમ બટાકા પાકમાં કરાર આધારિત ખેતી થાય છે. બીજી જોઈએ તો આપણે દાડમ છે, કચ્છમાં જે ખારેક થાય છે એના વિશે, એમાં પણ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થાય છે. ટામેટા છે, ડુંગળી છે, ગાજરના જે પ્રોસેસિંગ કરવામાં આવે છે તો એમાં પણ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થાય છે. અને ડુંગળીનું જે બિયારણ આવે છે, આપણે મહુવા જેવો વિસ્તાર આપણે ભાવનગરનો છે, તો ત્યાં ડુંગળીના બિયારણમાં પણ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરવામાં આવે છે. જે સાઉથ ગુજરાતમાં ભરૂચ અને નર્મદા જે વિસ્તાર છે ત્યાં કેળાની ગ્રાન્ડ 9 નામની વેરાયટી છે, એનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરવામાં આવે છે. તાપીના ડોલવણ તાલુકામાં, પર્ટિક્યુલર તાલુકામાં જે ભીંડા હોય છે, જે 12 માસ મળતા ભીંડા હોય છે, તો એમાં પણ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરવામાં આવે છે. હવે જ્યારે આપણે વાત કરી ગુજરાતમાં ખાસ કરીને બટાકા કરાર આધારિત ખેતીમાં સામેલ છે, તો આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર કઈ કઈ એવી કંપનીઓ છે કે જે બટાકાની ખેતી જે છે એમાં કરાર કરતા હોય છે? કઈ કઈ કંપનીઓ સામેલ છે? જી, આંતરરાષ્ટ્રીય કંપનીઓની વાત કરીએ તો પેપ્સિકો નામની કંપની છે, બાલાજી આપણી છે, એ બી આ કરાર કરે છે. અને એમાં જે રાષ્ટ્રીય કક્ષાની કંપનીઓ પણ ઘણી છે, જેમાં હિન્દુસ્તાન યુનિલિવર છે, આઈટીસી છે, તો આવી ઘણી બધી કંપનીઓ છે કે જે કરાર આધારિત ખેતી કરતી હોય છે. ગોદરેજ છે, પતંજલિ છે, તો આ બધી કંપની કરાર આધારિત ખેતી કરે છે. બટાકાના પાકોમાં પેપ્સિકો છે, આઈટીસી છે, અને મેં વાત કરી હિન્દુસ્તાન યુનિલિવર છે. બરાબર, આટલી કંપનીઓ કે જે બટાકાના પાકમાં ખાસ કરીને કરાર આધારિત ખેતી અપનાવે છે. હવે સર ગુજરાતમાં જે અલગ અલગ બાગાયતી પાકો તમે વાત કરી કે આટલા બાગાયતી પાકોમાં છે, તો એવી જ રીતે ગુજરાતમાં કયા પાકો એવા છે કે જેમાં શક્યતાઓ પણ છે કે ભવિષ્યમાં પણ આ પાકોની અંદર કરાર આધારિત ખેતી સામેલ થઈ શકે? જો ગુજરાતમાં બાગાયતી પાકોમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગની શક્યતાઓની વાત કરીએ તો સૌપ્રથમ કે જે પણ વેપારી ખેડૂતના ખેતર પરથી
શાકભાજી હોય કે ફળ પાક હોય એ લઈ જતા હોય. તમામ પાકોમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થઈ શકે. તેમ છતાં જો દાડમની વાત કરીએ, દાડમનું વાવેતર અત્યારે વધારે છે પણ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ બહુ ઓછું થાય છે. તો દાડમમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થાય છે. મસાલા અને ડુંગળીના જે વાત કરીએ આપણે એના બિયારણમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થાય છે. અત્યારે હાલમાં એક પાક છે જેને ઓઇલ પામ કહે છે. આપણે જોઈએ તો ભારત દેશે 70% એડિબલ ઓઇલનો જે ઇમ્પોર્ટ કરે છે. તો ભારત સરકાર દ્વારા આ જે એડિબલ ઓઇલ આપણે સ્વદેશી જ તૈયાર કરવા માટે ઓઇલ પામના વાવેતરનું એક મુહિમ ચલાવી રહી છે. તો એમાં પતંજલિ અને ગોદરેજ નામની 2 કંપની છે કે જે ઓઇલ પામનું વાવેતર કરાવે છે. એમને ચોક્કસ ભાવ અને એને કઈ વેરાયટી વાવી તકનિકલ માર્ગદર્શન પણ પૂરું પાડે છે. તો આવા પાકો છે કે જેની શક્યતાઓ રહી છે ભવિષ્યમાં. ખેડૂત જ્યારે કોઈ કંપનીને પસંદ કરે છે કરાર માટે થઈને, તો એને કોઈ એવી ચોક્કસ નીતિ નિયમો ફોલો કરવાના છે અથવા તો એના માટે બહારની કંપની સારી કે ભારતની કંપની સારી, એના લગતા કોઈ સૂચનો આપ આપી શકો ખરી કે કેવી કંપની પસંદ કરી શકે? છેલ્લે તો આપણે જોઈએ તો ખેડૂત જ પોતે ડિસિઝન લેતો હોય છે. કેમ કે જે પાક છે ખેડૂતનો છે, ભાવ પણ એને જ લેવાના છે. તો જ્યારે કંપની ખેડૂત પાસે આવે છે ત્યારે ખેડૂતને બધી વિગતો આપે છે, કયો પાક કરો, કઈ વેરાયટી. પછી જ્યારે ભાવની ચર્ચા થાય છે તો કેટલો ભાવ, હવે ખેડૂતને માનો કે જે સ્થાનિક બજાર હોય છે તો એમાં એને એટલો ભાવ મળતો હોય, કંપની જો એટલો ભાવ ઓફર કરે તો ખેડૂત નથી જ માનવાનો. કેમ કે ખેડૂતને તો જે માર્કેટ હોય છે, જે લોકલ માર્કેટ, એના કરતાં વધારે જ ભાવ જોતો હોય છે. તો હું એમ માનું છું કે સૌથી સારો જે ભાવ આપતી કંપની હોય છે એમાં ખેડૂત કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરવાનું પસંદ કરતા હોય છે. હવે ખેડૂતો જ્યારે પાક ઉત્પન્ન કરે છે અને ખાસ કરીને જ્યારે કરાર આધારિત ખેતીમાં જોડાયેલા છે એવા ખેડૂતોની વાત છે કે જ્યારે પાકનું વાવેતર થઈ ગયું છે, ઉત્પાદન થઈ ગયું, કાપણી પછી, લણણી પછી ટૂંકમાં એને જ્યારે સાચવીને રાખવાની વાત છે. ખાસ કરીને અમુક ગાળાઓ એવા અગત્યના હોય કે કદાચ ઉત્પાદન થઈ ગયા પછી પણ માની લો કે વરસાદ આવ્યો કે XYZ કોઈ પણ કારણોસર એને પાક ઉત્પાદન કરીને સાચવીને રાખ્યું છે અને એમાં કોઈ નુકસાની ગયું તો પણ એ કરારમાં ઘણી નુકસાની એને થઈ શકે છે. તો એ સમયે એને કેવી બાબતોની કાળજી રાખવી જોઈએ? જી ચોક, આપણે જે કરારની વાત કરીએ તો કરાર એક ખેડૂતની જે ફાઇનલ પ્રોડક્ટ, એન્ડ પ્રોડક્ટ સાથે જ હોય છે કે ખેડૂત જે ઉત્પાદન કરવાનું છે, છેલ્લી જે એની ક્વોલિટી મળવાનું છે એના સાથે કરાર કરવામાં આવે છે. તો ચોક્કસ છે કે કંપનીની જરૂરિયાત તો નક્કી જ છે કે ભાઈ મારે આ ક્વોલિટી જોઈએ છે. હવે ખેડૂતે એ ક્વોલિટી પેદા કરવાની છે. તો જ્યારે એન્ડમાં જ્યારે હાર્વેસ્ટિંગ કરે છે તો એનું સોર્ટિંગ ગ્રેડિંગ કરવું પડે. એને જે સાઇઝમાં કંપનીને જોતી હોય જે ક્વોલિટી એ મેન્ટેન રાખવી પડે. તો એના માટે સોર્ટિંગ ગ્રેડિંગ કરીને પછી ત્યાં કોલ્ડ રૂમની જો માનો કે 2-3 દિવસ માટે સાચવવું હોય, મહિના માટે સાચવવું હોય તો જ ખેતર પર જ એવો કોલ્ડ રૂમ ઊભો કરીને ખેડૂત એમાં સ્ટોર કરે તો એની જે સાચવણી હોય છે એ લાંબા ગાળા માટે ટકતી હોય છે. તો ખેડૂત ખેતર પર જ આવું એક એકમ ઊભો કરે એના માટે બાગાયત ખાતું સહાય પણ આપે છે. બરાબર. તો આ રીતે ખેડૂત પોતાની એન્ડ પ્રોડક્ટ બચાવી શકે છે આ રીતે નુકસાનમાંથી. હવે સર જ્યારે વાત કરીએ કરારની, તો કરાર તો એવી વસ્તુ છે કે કંપનીને તો પોતાની પ્રોડક્ટ જોઈએ છે, કોઈ પણ રીતે ખેડૂતને એ ઉત્પાદન કરીને એને આપવાનું છે. તો એ સમયે ઘણી વખત એવું પણ બને કે અમુક કારણોસર, જેમ આપણે વચ્ચે વાત કરી કે ભાઈ અતિવૃષ્ટિ આવે છે કે તોફાન આવે છે કે વાવાઝોડું આવે છે, તો પાકને નિષ્ફળ જવાની શક્યતાઓ છે, કોઈ પણ જાતનું નુકસાન થવાની શક્યતાઓ છે. તો એ સમયે ઘણી બધા મુશ્કેલીઓ પણ પડતી હોય છે કેમ કે કંપની તો પ્યોરલી જેને કહેવાય કે કોર્પોરેટ છે, એને કોઈની લાગણીથી મતલબ નથી, એને પોતાના ફાયદાથી મતલબ છે. તો એ સમયે કોઈ વાદ વિવાદ ન થાય એના માટે થઈને ખેડૂતે કેવી કાળજી રાખવાની છે? તો એના માટે ખેડૂતે સૌપ્રથમ તો જે ફાઇનલ પ્રોડક્ટ આપણે વાત કરીએ કે કરાર ફાઇનલ પ્રોડક્ટમાં હોય છે, તો એના માટે કંપની પાસેથી તકનીકી માર્ગદર્શન લેવું જોઈએ. કંપની જે સ્ટેપ કે એને ફોલો કરવા જોઈએ અને જે એને બિયારણ કે જે પાક ઉગાડવાનું કીધું છે તો એના વિશેની પૂરેપૂરી માહિતી લે અને એના બધા આયામો ઉપયોગ કરે. અને પછી એવું કે જ્યારે ફાઇનલ પ્રોડક્ટમાં આપણે જે બાગાયત ખાતું કે ખેતીવાડી ખાતું વરસાદ કે આગમચેતી પગલાં લેવા માટે કહેતા હોય છે, તો આ બધા પગલાં ધ્યાનમાં રાખીને જો ખેતી કરશે તો આવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય. બરાબર. સર, અમે અત્યાર સુધી વાત કરી કે ભાઈ આપણે ચર્ચા કરી ભાઈ અતિવૃષ્ટિ અને વૃષ્ટિ કોઈ પણ સંજોગો છે, એ સિવાય કેવા કેવા જોખમો હોય છે કે જે કરાર આધારિત ખેતીમાં ખેડૂતને હોતા હોય છે?
જો જોખમોની વાત કરીએ તો એક જ મેઇન જોખમ છે કે ક્વોલિટી. જે કંપનીને જે ક્વોલિટી જોઈએ એ ક્વોલિટી એને મળવું જોઈએ. પછી સમય મર્યાદા, કે કંપનીને અમુક ટાઈમ ફિક્સ હોય કે આ ટાઈમે એને પોતાનો પાક હાર્વેસ્ટ કરી લેવો જોઈએ અને કંપનીને સોંપવું જોઈએ. તો એ ટાઈમનું મેનેજમેન્ટ અને આ ક્વોલિટી બે એક એવા ઇસ્યુ છે કે જે જોખમ છે ખેડૂત માટે. જો એ ટાઈમલી સપ્લાય નહીં કરે તો વિવાદ ઉભો થશે. ખાસ કરીને જ્યારે આપણે વાત કરીએ છીએ, અત્યાર સુધી આપણે ચર્ચા કરી પ્રમાણે કે ખેડૂત છે, કંપની છે ને વચ્ચે એપીએમસી છે, પણ આમાં આપણે મેં શરૂઆતમાં જ વાત કરી કે ભારત સરકારના ઘણા બધા પ્રયત્નો હોય છે. તો સરકાર આમાં ક્યાં હસ્તક્ષેપ કરતી હોય છે કે ક્યારેય કોઈ ખેડૂતને મુશ્કેલી પડે છે તો કઈ સરકારની ભૂમિકા આમાં કોઈ અગત્યની ખરી કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં? જી, સરકાર જ્યારે આવું કોઈ થતું હોય છે ત્યારે સરકાર આમાં સબસિડી આપે છે. માનો કે કોઈ બટાકા ખેડૂત વાવે છે, હવે એને ચોક્કસ સાઇઝના બટાકા જોઈએ છે, તો એ બટાકાની ચોક્કસ સાઇઝ માટે એને સોર્ટિંગ ગ્રેડિંગ યુનિટ વસાવવું પડે. તો આ સોર્ટિંગ ગ્રેડિંગ યુનિટમાં સરકાર સહાય આપે છે. બીજું કે માનો કે કોઈ બટાકાને એને મહિના 2 મહિના માટે સાચવવા છે તો એને કોલ્ડ રૂમની જરૂર પડે, તો સરકાર એમાં પણ સહાય આપે છે. તો વાત કરીએ તો ડગલે ને પગલે સરકાર ખેડૂતોને સહાય આપે છે, મદદ કરે છે, મદદ કરતી હોય છે. મિત્રો, સાહેબે આપણને ખૂબ સારી માહિતી અત્યારે આપી છે કોન્ટ્રાક્ટ આધારિત ખેતીની. તો ખેડૂતને આ તકે અમે આ માધ્યમથી એટલું તો ચોક્કસ કહીએ કે ચોક્કસ આપ બાગાયતી પાકોમાં કોન્ટ્રાક્ટ આધારિત ખેતીનો ઉપયોગ કરો. આપના ઉજ્જવળ ભવિષ્ય માટે અમે અહીંયા સતત કાર્યશીલ રહ્યા છીએ. સરકારશ્રી સતત કાર્યશીલ છે. સાહેબ જેવા માર્ગદર્શક સતત આપણને માર્ગદર્શન આપતા રહે છે. આજે પણ સાહેબ આપે અમારા સ્ટુડિયોમાં આવીને આટલી સારી માહિતી અમારા ખેડૂત મિત્રોને આપી છે, બધા આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, બસ આ જ માહિતીનો લાભ લેશો અને ભવિષ્યમાં આપ આપની ઉજ્જવળ કારકિર્દી બનાવો એવી આશા સાથે આવતા સપ્તાહે ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી હંમેશા ખુશ રહો અને પ્રગતિ કરતા રહો. જય ભારત.